કાલ સાંજે જોયું ને ભાઈ કેવો વરસાદ પડ્યો, વાત ના પૂછો. બીજો દિવસ ઉગી ગયો છે, બપોર પછીનો સમય થઈ ગયો છે, પણ આજ દિવસ ઉગ્યો કે નહીં ભાઈ, કેમ કે સૂરજ દાદાના આજ દર્શન આપણે થયા જ નથી. આજ ભાઈ છે ને આપણે જો કે બપોરે બહાર નીકળ્યા, બપોરે 12 વાગે ઉઠીને તહીંનું ભાઈ છે ને આખું વાતાવરણ જો વરસાદ જો, વરસાદ ફૂલ વરસાદ ના જો, આમાં જો ગાડીમાં જો કેવા વરસાદ આવ્યો હોય એના દાડને. આપણે જવાનું છે અત્યારે નાવદ્રા ભાઈ. નાવદ્રા એટલે કે દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ અને જામનગરમાં ભાઈ અત્યારે હાઈ અલર્ટ. વરસાદમાં 24 કલાકમાં એમ કહે કે ભૂક્કા બોલાવી દઈએ. કંઈ વાંધો નહીં ભાઈ, ખતરો કે ખિલાડી. આપણે અત્યારે જ જવાનું છે નાવદ્રા ભાઈ. જોઈ કેવો વરસાદ પડે ભાઈ. મિત્રો ભેગા છે ને કેદીને આપણે વ્લોગ નથી બનાવ્યા, તો આજના વિડીયામાં મિત્રોને આપણે લઈ રમઝમાટ બોલાવડાવી. એ જ કહેવાય ને રમઝમાટ, મતલબ મોરે મોરો બધા આવી આજ મિત્રો. હાલો મિત્રો, વાગ્યા છે 6 અને વાતાવરણ જોવો ભાઈ, તડકો દેખાણો જ નથી. આજ સવારે હું કેટલા વાગે ખબર, 11, 11:30 કે 10, 10:30 વાગે ભાઈ જયારે આંખ ખુલી ને ત્યારે મેં બહાર જોયું હતું ને ત્યારે તડકો હતો. પછી તડકો જ નથી. તમે જો અત્યારે છાંયો જ બધે ભાઈ. વરસાદની 24 કલાકની આગાહી છે, તો તમે ધ્યાન રાખજો મિત્રો. એવા વિસ્તારમાં રહેતા હોય જ્યાં પાણી ભરાઈ જતું હોય અને પવન પણ ફૂલ ફૂંકાવાનો છે, તો એ ધ્યાન રાખજો. લગભગ તમારો વ્લોગ આવશે ત્યારે વરસાદને આવવાનો છે, આવી ગયો છે. પણ આ તો તોય કહી દઉં એમ, આવનારા સમયમાં પણ. વાહ ભાઈ વાહ. હાલો અત્યારે કંઈક ટાટું પડ્યું એની હું લાગ્યું, પણ વરસાદ તો હજી આવી લાગે તો એવું આદત તો થવાનો હોય મિત્રો. મમ્મી છે અત્યારે મામાના ઘરે, તો અત્યારે એને તેડવા જવાનું છે. આપણે હુનાળીને પાટિયું છે ને ત્યાંથી આમ રસ્તો ઉતરે, ત્યાંથી સીધા જાહું ને એટલે સીધી મારા મામાને વાડીએ રસ્તો જાય. જો કે ત્યાંથી બેરા જાય જવાય, પણ થોડોક રસ્તો અહીં ખરાબ આવે છે. આપણી ગાડી લપકતા નીકળી જાય. મામાના છોકરાને ફોન કરીને પૂછી લીધું, અરે કે ભાઈ આવી એસયુવી કહેવાય ને મિત્રો, એ છે ને એટલે વાંધો નહીં આવે. તો ફટાફટ જઈ મમ્મીને તેડીને પછી આપણે નાવદ્રે જમવાનું છે ભાઈની વાડીએ. ઓ ભાઈ જો મિત્રો, આવા રસ્તામાંથી આપણે કંઈક જવાનું છે. થોડુંક જ આગળ ઓલું છે ને અંજિયા ખડીથી થઈને જવાય, પણ એ છે ને રસ્તો બહુ લાંબો પડી જાય. એટલે મેં કીધું અહીંથી જાઉં, મામાને ઘેર જઈ. મામાને ઘરેથી પાછા નીકળી ગયા. આપણે ચા જ પીધો, જમવાનું કહેતા હતા, પણ હે ને આપણે આને ઘેર જમવાનું હે, નેન્સીના ઘરે. નેન્સીએ બેરાજી આવી હતી બોલો. 2 દી રોકાઈ ગયા, મમ્મીએ 2 દીના ભાઈના ઘરે રોકાઈ લીધું. હવે આપણે સીધું નાવદ્રા જવાનું છે, ત્યાં દોસ્તા થારી દેવાની છે. લેટ્સ ગો. ભાઈની વાડીએ આવીને ભાઈ ખાવા બેસી ગયા છે. આ દ્રશ્ય જોઈને કોઈ હહજો નહીં ભાઈ, કેમ કે ગામડામાં આમે જ ખાવાનું હોય ભાઈ. સિટી વાળા કદાચ વળી હહવા મંડીએ કે ભાઈ આ જગદીશભાઈ આમ, તો ભાઈ ગામડામાં આવી રીતના જ ખાવાનું હોય. નો ચમચી, ઓનલી હેન્ડ ભાઈ. આજી ખાવાની મજા છે ને ખાલી ગામડામાં જ જોવા મળે. સિટીમાં તો બહુ ઓછી, બાકી ગામડામાં જ જોવા મળે મિત્રો. ગેસમાં જે રોટલો થાય ને એમાં અને આમાં ભલે દેખાવામાં એક હરખો લાગે, પણ આમ ખાવામાં અને ટેસ્ટમાં હાથી ઘોડાનો ફેર હોય. એ જ ભાઈ બધા કહેતા હોય કે ગામડા જેવી મજા સિટીમાં નહીં. મોરે મોરો કિને કહેવાય ખબર મિત્રો. મારી પાસે કિયા ગાડી લઈને જતો નથી, કોઈ કીધું નથી, પણ એક બે જણા એમ વિચારતા કે મોરે મોરો જવા દઉં તો જો આપણી પાસે ખાલી એક કિયા જ નથી. મોરે મોરો જો આ આવી શકે, અને જેથી આવવું હોય તેથી મોરે મોરો. મોરે મોરો એટલે મિત્રો જો આ ટ્રક જતો હોય ને સામે આ મોરે મોરો. ભાઈ અત્યારે હે ને ભાઈ ભાવિક ને એ બધા હે ને ભાઈ ટ્રક હાકે છે. અટાણે આવ્યું ને બેહવા, મેં કીધું ટ્રકમાં બેઠતે હે ભાઈ. ઓહ ભાઈ આ હાકો બહુ અઘરો યાર ખરેખર ભાઈ. ડ્રાઈવર જે 4 વ્હીલ આવી ગયું હોય પછી આ હાકો આમ આપણે શું કહેવાય જજમેન્ટ જે કહેવાય ને, જજમેન્ટ એટલું આવે જ નહીં. વાહ ભાઈ વાહ, ખરેખર ધન્ય છે ભાઈ જે ડ્રાઈવર લોકો બસ ખટારો ને બધું હકાવતા હોય ને. એ બહુ અઘરી વસ્તુ છે યાર. 4 વ્હીલ તો હજી ઊભી રહી જાય. આને ઊભું આમાં ભરતું હોય તો ઊભું રાખવું હોય તો આમ કેટલા અડધો કિલોમીટરથી બ્રેક મારવાનું ચાલુ કરવું પડે. જોકે લાગી જાય, પણ આમ કહેવાનો મિનિંગ સમજી જાઓ તમે કે ઊભું રાખવું બહુ અઘરું એમ. બાકી જો અત્યારે જો હાલે જ છે જોતા ખટારાઓ ચાલે મિત્રો. આ નવા ડ્રાઈવર ચડી ગયા ખટારામાં. જોઈ હવે આજ આપણે સુરક્ષિત પાછા નાવદ્રા પાટિયા પાસે પહોંચી શકશું કે નહીં, ભોગ્યું કે નહીં. મને તો બહુ એવું નથી. કેટલા જણા છે ખબર મિત્રો? 1 2 3 4 5 બધા જોતા જવા. 5 6 જોઈ એક વાર ટીકાય બદલાવું. જઈ લે એની અંદર કોઈ ખટારો પાડ્યો નથી. હાલો મિત્રો, મોરે મોરો. અટાણે મિત્રો હાજર થયો. આમું કઈક આવે ને તો મોરે મોરો જાય ને, કેમ કે આને બહુ હાથતા આવડતું. હેર બદલાવો હવો ડ્રાઈવર હે હાથ મૂકી નાખ સ્ટેરિંગમાં. જો ગયો રેસ રાખી જાઓ.
હા પેલા 5 ગિયર બદલા ના. હા બસ બદલા. બસ રેડી રેડી રેડી. જવા દે સીધી. એને ચડતા નથી. એને રહેવા દે તો. બેર નથી ચડતા. નથી ચડતા. એને જગુ દેખાડે ચડે. ડેટકો મારી ના નાખે. મિત્રો અહીંયા હાલે છે ઈટાચી. અહીંયા પડ્યો છે ટ્રક. જો કે અંધારામાં તમને દેખાતો નહીં હોય પણ તો એ જો હવે જો ઈટાચી છે ને તો બસ. હાલો તો ગાડી ભરાઈ ગઈ છે અને નીકળવાનું છે બધાને પાછું. ઈટાચીનો અવાજ આવતો હોય પણ એને ઇગ્નોર કરો. અત્યારે જોતા બધા બેઠા. હાલો ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ. દેખાય ગાડી અહીંયા છે મિત્રો. ગાડી લઈને જવાનું. આ ભાઈ પેલું એકાદું બકેટ નાખી દઈએ ને ચાલો નીકળીએ. હાલો ભાઈ હાલો ઊભા થઈ જાઓ. જોતા થાકી ગયા એટલી વારમાં તમને મારે ઊભા કરવા પડે. હાલો હાલો મિત્રો ગાડીમાં બેસી ગયા હે અને ડ્રાઈવર આજ પેરે વરી બદલી ગયો ભરતી ગાડીમાં. એટલે આપણે સીધા જો અહીંયા જ બેઠા. એવું તેવું થાય સીધો ઠેકડો માર પડી જાહે ને. ટોચો તમે હું નહીં થવા દઉં. ઠેકડો મારી જ જાય. પેલા ઓલો દરવાજો દઈ. તમે એની સેફટી રાખો. દરવાજો ખુલ્લો રાખ્યો કા તારે મોર ઉતારી જા. અમારી મોરતા એને ઠેકડો મારી જાવ. આ તમે શું કર્યો ભાઈ માથે બેઠ. આ ઉપર બોલો આકાશે નથી દેખાતું આમ. તમને અરે. પરોવા છે મારા. હે પરોવા છે. ભાઈ તાઈ બેઠા મેં કીધું આ બને પરોવા કર નથી એટલે હાલો ભાઈ સીટ બેલ્ટ મારો. ડિસ્કટ આમ આવે. ના આવે તો પકડી રાખજો. હો હા રે. अभी देखो अभी हम जो ट्रक चलाएंगे वो आपने कभी देखा ही होगा गाइस. पहली बार આપણે ટ્રક આતી હે. બહુ હાંકતા આવડતો નથી પણ એ રામ કરો હે બધું જાતું હોય. જો આ ભાઈ જાય તો દેખાડ ભાઈ. હા ખેસવું ના પડે ને. ખેસી તો ખબર પડે. પહેલી વાર હાંકી એટલે ખેસવું પડે. ખબર છે. ના ના ધીરે ધીરે આપણે બહુ ના પકડે. એ ભાઈ રેસ થાય ને. મજા આવે માફ ને મોજ કર. વાહ ભાઈ વાહ. લેવો તા જો હે નહીં. બીજો તો ભાઈ ટ્રક આવડી ગયો હે. જો કોઈ પાસે એક્સ્ટ્રા ટ્રક પડ્યા હોય અને વેચવો હોય તો કહેજો. તમને એમ લાગે ડ્રાઈવરમાં આવીશ. ડ્રાઈવર મામે આવે છે. એ બ્રેક ક્યાં? ભૈસલી क्या बोला तूने? અચ્છા હજી તો ફરો હે. કઈ આવે આવા છે. ઓલું ના તો પાર્કિંગ ક્યાં? હા માં માં આયા આ નીકળો ભાઈ. દાદા બાકી છે. તો ભાઈ આજની વાણીને આપણે અહીંયા વિરામ દઈ દેવાનો. ખટારો હાંકી લીધો. આપણી ગાડીએ બહુ રખડાવી. પ્લસમાં આજે આપણે ઈટાચી હાંકવું હતું પણ હવે આશીષ તારે હકાલવાનું છે ઈટાચી. હો રેડી ને ભૂલ્યા વગર. તો ભાઈ ફાઇનલી હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટ કરી દેજો. તમને કેવી મજા આવી ભાઈ? ફૂલ આવી ને. મિત્રો તો મારી દો લાઈક ને સબસ્ક્રાઇબ ફોલો ને બધું કરી નાખો. હાલો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી ફટાફટ જઈને ફોલો કરતા આવો. મસ્તીના 2-3 રીલ કાલ શૂટ કરવા હે આપણે ભાઈ. નવરા હો ને તમે? હા તો વાંધો નહીં. કાલ મસ્તીના હે ને રીલ 2-3 શૂટ કરી નાખી. ઓકે ભાઈ તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળશું પછીના નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. કાલની ભાઈ વરસાદની આગાહી છે. જોઈ કાંઈ નાવદરામાં કેવો વરસાદ પડે. ઓકે બાય, ગુડ નાઇટ.